આવું સોયાબીન તમે અત્યાર સુધી હજી ઘણા ખેડૂત મિત્રોએ નહીં જોયું હોય। ખેડૂત મિત્રો, તમે બરાબર સમજ્યા છો કે સોયાબીન હવે નીકળશે 50%માં। કેમ કે હવે ખેડૂત મિત્રો અત્યારે જે સોયાબીન પાક ઉપર અત્યારે તમે જોવો છો કે આવી ગયું છે, તો અત્યારની એક ખાસ પ્રોસેસ હોય છે કે જે ખેડૂતોને ખર્ચો પણ લાગે છે, સોયાબીન ખરી જાય છે અને સોયાબીન કાયદેસર ક્વોલિટી નથી મળતી। એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે અને તમને કેટલું સરળ પડે, કેટલું સોયાબીન કાઢવામાં સસ્તું બને, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો તો જ તમે સમજી શકશો મારી વાત। અને ખાસ દરેક ખેડૂત મિત્રોને એ કે સોયાબીનની ખેતી હવે વાવવા લાયક છે, જેમ કે આમાં ઓછો ખર્ચ અને નફો જાજો છે। તમને મગફળી છે, કપાસ છે, આજે એ આપણા બધા પાક છે એ આપણે દેખાય છે આવક ત્યારે, પણ આપણે એમાં પૈસા ખૂબ સારા પાથરી દઈએ છીએ, ત્યારે આપણે એવું કંઈક થાય છે કે નહીં હવે આપણા કંઈક ભાગમાં આવ્યા। પણ સોયાબીન એવી વસ્તુ છે કે તમને ખર્ચ પણ લાગતો નથી। હવે તમારો સમય ન બગાડતા પહેલા હું તમને મેન મુદ્દા ઉપર આવી જાઉં છું મિત્રો। હવે સોયાબીન જનરલી આપણા ગુજરાતમાં પણ જાજુ વાવેતર થાય છે, રાજસ્થાન ઘણે ઠેકાણે સોયાબીનનું વધારે વાવેતર થાય છે। તો સોયાબીનમાં વાવેતર થાય છે એટલે તમે જુઓ કે આપણે પહેલા તો તમને કહી દઉં કે 18ની જારીનું વાવેતર કરેલું છે, 8 કિલોનું વાવેતર કરેલું છે અને આ સોયાબીન હવે પાક ઉપર જઈ રહ્યો છે અને ખાસ કરીને સિંગુ પણ ખૂબ સારી બંધાણી છે। હવે ઘણાને સોયાબીનમાં સિંગુ ઓછી દેખાય છે, તો એનું કારણ છે કે એ લોકો બહુ ઘાટું વાવે છે। આજે હું સોયાબીન વાવવા ગયો ત્યારે 10-12 કિલો બધાનું સોયાબીન વાવતો હતો અને મારું સોયાબીન મેં 8 કિલોની રાસે વાવ્યું છે। કેમ કે ઘાટું સોયાબીન થાય તો તમે જે આ રીતે સિંગુનો જે ભરાવદાર થાય છે એ નથી થતું। પ્લસ સોયાબીનમાં બીજી કોઈ માવજત નથી કરી, ઓનલી ફોર 2 વખત ઉરિયા નાખ્યું છે, 2 વખત દવા છાંટી છે એની, બાકી એમાં કોઈ માવજતની જરૂર નથી ને 2-3 વખત હાથી આયકા છે બસ। અને પિયતની જરૂરિયાત પડી ત્યારે એકાદ વખત 2 વખત પિયત આપી દીધું છે। પણ હવે આપણે અત્યારના સમયમાં હવે આ ક્યારે પાકવું જોઈએ, તો કે હજી આપણે તમે આમાં જોવો છો કે રાવે રાવે પાંદ દેખાઈ રહ્યા છે અને આ સાઈડ તમે જોવો કે હાવ ખરેડો મારી ગયું છે। એટલે કહેવાનો અર્થ એ છે કે આવી રીતનું પાકી જાય ત્યારે આને વાઢવાનું છે। હવે વાઢી લીધું, વાઢી અને 2 દિવસ એને પાથરે રાખવાનું છે, જેમ કે એમને એને એ સ્થિતિમાં। ત્યારબાદ તમને એક સરસ મજાનો જુગાડ બતાવું કે જે અત્યારે આ હાડીઓ આવે છે, જે ગાભા બજારમાં હાડી કહેવામાં આવે છે, જે બરાબર, તો એના 2 ભાગ કરી અને આ બધું સોયાબીન છે એના ઢગલા એ હાડી ઉપર કરી લેવાના। ત્યારબાદ હાવ હુકાવા દેવાનું। હાડી ઉપર રાખવાનો એક મોટો ફાયદો છે, એક તો તમારી સોયાબીનની જે સિંગુ છે એ તડકો લાગશે એટલે ફટફટ એમ છે ને એ તડકાના હિસાબે એ દાણા ખુલતા જાય અને દાણા જમીનમાં ઢોરાશે। જેટલા દાણા તમારા ખેતરમાં રહેશે એટલું તમારે ફરી સોયાબીન તમારું શિયાળુ પિત્તમાં તમને નુકસાની કરશે, તમારે દવાઈઓ છાંટવી। એટલે ખાસ તમને એ કહું છું કે જે તમને એ થાય છે કે હાડીના પૈસા તમને વધારે લાગશે, આજે 15 રૂપિયાની 18 રૂપિયાની બજારમાં હાડી મળે છે, તો એમાંથી આપણે 2 ભાગ કરી તો એમાં 7 રૂપિયા કે 8 રૂપિયામાં આપણે એ પડે છે। તો એનો ફાયદો આપણે શું મળે કે એ સાડી વર્ષો વર્ષ ચાલે, 5-6 વર્ષ લગન એ આપણે કામ આપે। ત્યારબાદ જીરામાં કામ આપે છે, ધાણામાં કામ આપે છે, ત્યારબાદ આપણે ઉનાળુ તલમાં કામ આપે છે। એ બધા જે પાક ખરે છે એ ખરે નહીં અને આપણે જઈ જોઈ ત્યારે એને લઈ શકીએ। હવે 2 દિવસ પાથરે રાખ્યા પછી આપણે એ હાડીમાં ઢગલા કરી દેશું અને બાંધી દેશું। ત્યારબાદ એને વરસાદની કોઈ શક્યતા ન હોય તો આપણે એને એટલું હુકાવા દેવું કે 10 થી 12 દિવસ સુધી એની એ સ્થિતિમાં એને રાખી દેવાનું છે। ત્યારબાદ આપણે થ્રેસર મૂકી ત્યારે એ હાડીના પોટલા લઈ અને ચાલુમાં પણ આપણે લઈ શકીએ છીએ અથવા આપણે અગાઉ પણ ભેગું કરી શકીએ છીએ। સોયાબીન ખાસ કરીને ખેડૂત મિત્રો મારું એવું કહેવાનું થાય છે કે એને ઢગલો ના કરો, ભેગું ના કરો। ઘણા ખેડૂત મિત્રો એને ઢગલો કરી દે છે, ભેગું કરી દે છે, એટલે થાય છે એવું કે એ ભેજ પકડી લે છે। ત્યારબાદ થ્રેસરોમાં એટલી બધી કલાકો થાય છે કે એની વાત પૂછોમાં। આજે એનો ઓર ઉપડતો નથી। કટરની વાત કરી, જો કટરમાં સોયાબીન ખેડૂત મિત્રો કઢવે છે, હાલાત મુજબ કઢવવું પણ પડે છે, પણ કટરમાં નુકસાની થાય છે, વધુ પાકવા દેવું પડે છે। તો વધુ પાકવા દઈએ એટલે કટરમાં સોયાબીન ખરવાના ચાન્સ વધી જાય છે અને જમીન કોરવાના પણ ચાન્સ વધી જાય છે। એટલે ખાસ સોયાબીન માટે તો ઘઉં માટે કટર બરાબર છે, પણ સોયાબીન માટે થ્રેસર મશીન જ બરાબર રહે છે, જે મજૂરની જે શોર્ટેજ નથી તો ત્યાં એ લોકોને એ જ રીતે કરવું જોઈએ। અને હાલમાં વરસાદની આગાહી છે તો 2-4 દિવસ હજી સોયાબીન વાઢવામાં પણ તમે ખેંચી જાઓ તો પણ હાલે, પણ જેને વધારે પાકી ગયું છે અને વધારે ઓલું થઈ ગયું છે તો એને ફરજિયાત વાઢવું પડે એમ હોય, તો કોઈ
ઇસ્યુ નથી, વાઢી લેવાનું છે. પણ આ રીતે જો તમે કરશો તો કલાકે 2 વીઘા સોયાબીન નીકળશે. અને તમે ઘારવાળું સોયાબીન થ્રેસરમાં કાઢવા જશો એટલે કલાકે 1 વીઘો સોયાબીન નીકળશે. હવે તમારે ડબલ કલાકું થાય. ડબલ કલાકું થાય એટલે કલાકના આપણે 1200-1300 રૂપિયા મજૂર સાથે થ્રેસરના ભાવ ગણીએ એટલે તમને 10 વીઘાનું હોય તો તમારે કેટલા રૂપિયા 12-13 હજાર રૂપિયા વધારાના ખર્ચ લાગુ પડે છે. તો એ લાગુ ન પડે. અને ખાસ એ વસ્તુ છે કે તમે હાડીનો ઉપયોગ કરશો તો આ બધી વસ્તુમાં થઈ શકશે. અને આપણે જે સોયાબીન પીળી સિંગું થઈ જાય, પાન બધાય ખરી જાય એટલે આપણે હાડી પણ ઓછી જોશે. તમારે અત્યારે લીલા કોઈને સોયાબીન હોય તો તમને એમ લાગે કે આટલો ડૂચો આપણે હાડીમાં કેમ પેક કરશું, પણ વલ માપે મેળે હશે. આ જે પાકી જશે એટલે વલ ઘટી જશે એટલે હાડી એટલી બધી જોશે નહીં. એટલે એ પણ નિસંકોચ રહેજો. અને સોયાબીનમાં ખાસ ખેડૂત મિત્રોને આપણે કહીએ કે અત્યારે મારું સોયાબીન જે દ્રષ્ટિથી જોવા મળે છે, પછી તો કુદરત જાણે કેટલું આપને આપે નસીબ આપણા, પણ 25-27 મણ સોયાબીન વીઘે 28 મણ થાય એવી મારી અનુમાન છે. જે વર્ષો વર્ષ આપણે થ્રેસર લઈને જતા હોય તો આપને એટલું અનુમાન હોય છે. કેમ કે આ સોયાબીનમાં આપણે જોવા મળે છે સિંગુથી ભરપૂર છે. કારણ કે આપણે સોયાબીન વાવેતરમાં બહુ વ્યવસ્થિત રીતે ધ્યાન આપેલું, પાખું નાખેલું, બહુ ઘાટું નહીં. અને ઘાટું સોયાબીન જેને છે તો એને સિંગું ઓછી લાગી છે એવું પણ જોવા મળ્યું છે. અને જ્યારે સિંગ બંધાતી હોય, ફૂલની અવસ્થા હોય ત્યારે ઈયળની દવા ખાસ કામ ઉપયોગ કરી જાય છે. કારણ કે ત્યારે જ્યાં સિંગ થવાની છે ત્યાં ઈયળ આવી જાય તો એ સિંગ બરાબર થતી નથી. એટલે ત્યારે દવાના ખાસ રાઉન્ડની જરૂરિયાત પડે છે. અને ત્યારે દવાનો રાઉન્ડ બહુ ઉપયોગી બને છે. એટલે એ રાઉન્ડ અમે મારી ચૂક્યા છીએ. અને તમે સિંગુની અવસ્થા ભાઈ બતાવજો કે તમે નજરમાં જશે કે હવે આ સોયાબીનમાં આ તમે સિંગુ જુઓ, આ તમે સિંગુ જોઈ શકો છો કે આ ભરપૂર સિંગુ છે. પછી આમાં નરવાઈ, સિંગુની પણ નરવાઈ છે કે આપણે દવા છાંટી હોય તો આ દાણા બધા ફર્સ્ટ ક્લાસ અને મોટા અને તમે આ ક્વોલિટી થાય છે, જેથી આપણે ભાવમાં પણ જાજો ડિફરન્સ જોવા મળશે. હવે આવી રીતની પીળી સિંગુ થઈ જાય પછી આપણે વાઢી એટલે એક જ હરખા કલરનું આપણું સોયાબીન થશે. પછી ઈયળની દવા મારેલી હોય એટલે આમાં એક ડંક ના હોય અને એકદમ દાણો એક સરખો અને ક્વોલિટી થાય છે. તો ભાવમાં આપણે 50 રૂપિયાનો 25 રૂપિયાનો ભાવ ફરક પણ જોવા મળે. બરાબર છે. તો આ તમે બધા દાણા જોઈ શકો છો, આ સોયાબીનના દાણા. અને આ દાણાની સાઈઝ પણ જોઈ શકો છો. હવે મિત્રો આ બિયારણ એવું છે કે જ્યાં એક મારા મિત્રની હું સોયાબીન કાઢવા ગયો તો હવે એને ખબર નથી આ કઈ વેરાયટી છે, કઈ જાત છે, પણ એનું સોયાબીન જોઈને મેં તરત જ ત્યાંથી મારે જ્યાં આ બિયારણ રાખવાનું હતું એ સોયાબીન મેં રાખી લીધું છે. તો ખેડૂત મિત્રોને એવું કહું છું કે તમારે પણ જો આવું બિયારણ જોતું હોય તો મને મેસેજ મારા વોટ્સઅપ નંબર ઉપર કરી શકો છો. હું વોટ્સઅપમાં મેસેજ કરું છું. આ બિયારણના તમે દાણા પણ ખાલી જોઈ શકો છો કે નહીં, ખરેખર કંઈક આધુનિક વસ્તુ છે જે મારા સુવારથ માટે નથી બતાવતો. કારણ કે આ 8 કિલોનું વાવેતર છે અને આના દાણા તમે સોયાબીન જે લોકો વાવે છે એને ખબર હશે કે આવા દાણા છે. આ દાણા અવાજ પણ રહેશે. આ હજી સેજ નોર્મલ હુકા છે પણ બહુ મોટા અને ઉત્પાદન પણ એ ભાઈને ખૂબ સારું થયું હતું. તો આવું બિયારણનો ખાસ મારો આગ્રહ છે. બાકી મેં જોયું છે ત્યાં સુધી સોયાબીનના આવા દાણા હોતા નથી. કારણ કે આપણે થ્રેસર લઈને વર્ષો વર્ષ આપણે સોયાબીન કાઢવા જાય છે એટલે આપને અનુભવ થયો એટલે આપણે એ ભાઈનું સોયાબીનને 8 મણનું બિયારણ મેં રાખી લીધું હતું. અને એમાંથી પણ આપણે ઘણું બધું સોયાબીન વધ્યું. 12 વીઘાનું સોયાબીન વાવતા પણ મારે સોયાબીન વધ્યું છે. તો આમાં તમે બધી સિંગુ તમે જોઈ લ્યો તો બધી સિંગુમાં દાણાની સાઈઝ મોટી જ છે મિત્રો. તમે જોવો છો આ ઝીણામાં ઝીણી સિંગ લીધી તો એમાં પણ દાણો આપણે મોટો જોવા મળે છે. એટલે રનિંગ તમે બધી સિંગુ તમે જોવો તો સિંગુ જ એવી સરસ મજાની ભરપૂર અને ખાસ બહુ સારી દેખાય છે. આ બધી સિંગુ તમે નજર સામે જોવો છો કે નહીં, ખાસ બરાબર સોયાબીન કંઈક વસ્તુ છે. આ સોયાબીન 30 મણની આજુબાજુ જાય એવો મારો ખાસ અંદાજ છે. અમે બહુ કાંઈ એવી ખાસ માવજત પણ નથી કરી. 2 વખત ઉરિયા, 2 વખત આપણે દવા છાંટી છે. તો આ સોયાબીન તમારી નજર સામે છે. આવું સોયાબીન તમે અત્યાર સુધી હજી ઘણા ખેડૂત મિત્રોએ નહીં જોયું હોય. અને જેની પાસે આવું સોયાબીન છે એ પણ કોમેન્ટ કરે અને ખેડૂત મિત્રો મને કોમેન્ટમાં જણાવે. કારણ કે મિત્રો તમે આ સોયાબીન જોયું છે, મારે પણ આ વર્ષે મેં પહેલી વખત સોયાબીનનું વાવેતર કર્યું છે. જેમાં મને રેસ લાગે છે એ વર્ષે બીકના હિસાબે, વધુ વરસાદના હિસાબે મેં સોયાબીનનું પણ વાવેતર કર્યું છે. એટલે કહેવાનો અર્થ એ છે કે મારું આ પહેલું વર્ષ છે એટલે મેં આગળ એવા કોઈ વિડીયા ન બનાવ્યા અત્યાર સુધી સોયાબીનના માવજતના.
હું અનુભવ વૈનાની એક તો વાત નથી કરતો, ગેરમાર્ગે દોરવાનું હું કામ નથી કરતો, અને મારે કાયમ માટે ચેનલ હલાવવી છે. સબસ્ક્રાઇબ તો જ તમે રાખશો, નહીં તો તમે વિડીયોને લાઇક પણ નહીં કરો અને શેર પણ નહીં કરો. આજે મારી ખોટી બોલી હશે તો ખેડૂત મિત્રોને નડતરૂપ બનશે. એટલે જે બોલું એ મારે સત્ય બોલવાનું હોય છે, હંમેશા ખેડૂતોના હિતમાં બોલવાનું હોય છે. જે ખેડૂતોના જેમાં ફાયદો છે તો જ મારો આવનારા સમયમાં ફાયદો છે. આજે હું તમને ખોટું રમાડીશ, ખોટું બોલીશ તો તમે મારી ચેનલ પર સબસ્ક્રાઇબ નહીં કરો, વિડીયો નહીં જોવો તો મારું પણ કાંઈ હાલવાનું નથી. એટલે જે પણ ઇન્ફોર્મેશન હું તમને આપું તમારા માટે ઉપયોગી બનશે તો જ તમે વિડીયો જોવાના છો. હવે આ સોયાબીન તમે જોઈ શકો છો, ખાસ મસ્તીનું સોયાબીન છે. હવે આ સોરાના દાણા હોય ને એવડું ખેડૂત મિત્રો આ મોટું છે, બરાબર છે. આવું સોયાબીન આ સોયાબીન લેવા માટે હું તમને એક નંબર મારા વોટ્સઅપ ડિસ્પ્લે કરું છું, અને ખાસ કરીને મારા નંબરનો ખોટો દુરુપયોગ ના કરતા. હું ફોનમાં જવાબ દેવામાં પહોંચી નથી વળતો. હું પણ તમારી જોડે ટ્રેક્ટરની સિઝનમાં છું, થ્રેસરની સિઝનમાં હું. એટલે જેને કોઈને સોયાબીનનું બિયારણ પણ આ રાખવું હોય તો મને અગાઉ ટેલી કરી દેજો, તો હું એનો સ્ટોરેજ રાખી દઈશ અને બીજું વેચી નાખીશ. એટલે આ સારી વસ્તુ તમારા સુધી પહોંચાડવા જેવી છે, એટલે હું તમને પહોંચાડું છું. અને આ રીતે સોયાબીનની ખેતી. હવે આ સોયાબીન હું એમ કહું કે 25 મણ થાય તો 800 રૂપિયાની 900 રૂપિયાની બજારની આજુબાજુ આપને ભાવ મળે કે 1000 રૂપિયા મળે. તો આમાં મિત્રો કોઈ લાંબો ખર્ચ નથી આવ્યો. અને હવે વાઢી અને થ્રેસરમાં ગળકાવવાનું છે. તો થ્રેસરમાં ગળકાવવામાં એવું છે કે આમાં ખરે નહીં, ક્વોલિટી થ્રેસરમાં જ થશે. હાર્વેસ્ટરમાં એવી બધી ક્વોલિટી નથી થતી. જેમ કે આનો કલર, આની લાઇટ ડલ થઈ જાય છે, અને ખરે પણ છે. જે પાછળ પણ આપણે નડતરૂપ બને છે. મારો કોઈ એવો નથી કે મારી પાસે થ્રેસર છે એટલે થ્રેસરમાં કાઢવો નહીં. જરૂરિયાત એવી ઊભી થાય કે વરસાદ આ છે અને આપણા હાથ પાકમાં આપણો પાક બગડે એમ છે તો હાર્વેસ્ટિંગ કરાવી શકો છો, એમાં પણ કઢવી શકો. પણ બને ત્યાં સુધી આ વસ્તુ હાર્વેસ્ટરમાં સક્સેસ મારી દ્રષ્ટિમાં એવું નથી. પણ ખરે છે એટલે આપણે પાછી પણ નુકસાની થાય છે. અને આપણે હાથેથી મેં તમને કીધું એમ હાડી વડે આ પ્રોસેસ હાંકશો તો આપણે એ પણ મોટો બધો ફાયદો થવાનો છે. એટલે ખાસ મારી આ ભલામણ છે. અને મિત્રો તમે વિડીયો શાંતિથી સાંભળો એ પણ તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખરેખર ખેડૂતના હિતમાં જો મારો વિડીયો હોય તો આ વિડીયો દરેકને શેર કરજો. કારણ કે બધાને સોયાબીનનું વાવેતર કરેલું છે અને બધા લોકો ભૂલ કરે છે, કલાકો વધારે થાય છે. એ માટે મેં અત્યારે આ વિડીયો બનાવ્યો છે, તમારા હિત માટે બનાવ્યો છે. હવે આ વિડીયોને પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.